નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં અપાતું પીવાનું પાણી ગંદુ અને ડોળું આવતા રહીશોમાં રોષ ફેલાયો છે। પીવા કે વાપરવા લાયક પણ નહીં હોવાનું અહીંના રહીશોએ બળાપો કાઢ્યો છે। ડોળા અને બિન પીવાલાયક પાણી અંગે રહીશોએ જણાવ્યું કે આવા પાણીથી રહીશોના સ્વાસ્થ્ય પર ખતરો ઊભો થાય છે। હાલ વરસાદી વાતાવરણ છે અને આવા ગંદા પાણીથી રોગચાળો વધુ વકરી શકે તેમ હોય, જેને લઈને તેઓ ચિંતિત બન્યા છે। જવાબદાર તંત્ર દ્વારા તાકીદે નિવારણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ઉમરગામમાં બહુ જ પાણીની સમસ્યા છે। બિલકુલ પાણી નથી વ્યવસ્થિત આવતું, રેગ્યુલર પાણી નથી આવતું। પાણી છોડે છે તો એનામાં એટલો બધો ઢોળ કાદવ આવે છે ને એટલું ગંદુ પાણી આવે છે, તેનામાંથી માછલી બહાર નીકળતી છે ને એવું પાણી આપણે કેવી રીતે પીએ? ઉમરગામના જનતાને કેટલી પાણીની તકલીફ પડે। અમારો તો એ વિસ્તાર એવો છે કે અહીંયા બોરિંગ પણ થાય નહીં, ખાજણ એરિયો છે, બોરિંગ પણ થાય નહીં। અમે જે પણ છે નગરપાલિકાના પાણી પર જ અમે નિર્ભર છે। એનામાં આખો દિવસ પાણી એટલું ઓછું ટાઈમ માટે આપે કે અમારું કોઈ કામ નહીં થાય। એનામાં પાણીની એટલી મુશ્કેલ પડે છે કે આપણે કોને ફરિયાદ કરીએ? આપણું સાંભળતું હોય તેને તંત્રને ફરિયાદ કરીએ ને। પાણી આવવા માટે 10 વખત ફોન કરો કે ભાઈ પાણી ક્યારે આવવાનું, પાણી ક્યારે આવવાનું। કેટલી વખત અમારા રોજનું કામ એમને એમ રહી જાય છે। પાણી બહુ ગંદુ આવે છે। પાણી નગરપાલિકાનો વેરો વધારી નાખ્યો છે, પણ તે પ્રમાણે પાણી કોઈ જાતનું વ્યવસ્થિત આપતા નથી। નગરપાલિકામાં જાણ કરીએ કે નહીં કરે, કોઈ ફરિયાદ સાંભળવા વાળું હોય તો આપણે જાણ કરીએ ને। આપણે કોને જાણ કરવાની?